ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કાગભૂષણડીની વાર્તા. કાગડાના રૂપમાં એક કાગભૂષણડી હતા. ખૂબ જ સરસ મજાની કથા છે મિત્રો. ભગવાન રામ ભક્ત પણ છે અને ભગવાન શિવજીના ભક્ત પણ છે. તો સરસ મજાની કથા મિત્રો સાંભળજો. આ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ભાદરવા મહિનાનો, અને આમાં ભગવાનની કથાઓ જે પણ આપણે સાંભળીએ, ગીતાજી, રામાયણ, કંઈ પણ તમે શાસ્ત્ર વાંચો છો, ગરુડ પુરાણ, તો આ બધું પુણ્યફળ આપણા પિતૃઓને મળે છે અને એમને તૃપ્તિ થાય છે, સંતુષ્ટ થાય છે, એમને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. તો આ કથાઓ સાંભળવાનો ખૂબ જ મહિમા છે. માટે મિત્રો સાંભળો ભગવાન શ્રી રામના, ભગવાન શિવજીના ભક્ત કાગભૂષણડીની વાર્તા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. તમારી એક લાઈક અમારા માટે બહુ મહત્વપૂર્ણ છે. તો લાઈક જરૂર કરજો, વિડીયોને શેર પણ જરૂર કરજો, જેથી આ કથાઓ સાંભળવાનો અવસર બીજાને પણ મળે. અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો, જેથી આવી રહસ્યમય વાર્તાઓ તમારા સુધી પહોંચે. તો મિત્રો તમે શું જાણો છો કે કાગભૂષણડી કોણ હતા અને શું છે તેમનો રામાયણ સાથે સંબંધ? રામાયણ અને રામચરિત્ર માનસમાં કાગભૂષણડીનો ઉલ્લેખ મળે છે. ઉત્તરાખંડમાં પણ મળે છે. સવાલ એ છે કે કાગભૂષણડી હતા કોણ? કહેવાય છે કે સૌ પ્રથમ શ્રી રામની કથા ભગવાન શિવજીએ માતા પાર્વતીને સંભળાવી હતી. તે કથાને એક કાગડાએ પણ સાંભળી લીધી હતી અને એ જ કાગડાનો આગલો જન્મ કાગભૂષણડીનો થયો હતો. જ્યારે રામ બાળકના સ્વરૂપમાં બાળક હતા ત્યારે એ એમની પાસે જ રહેતા હતા. કાગભૂષણડીને શિવજીના મુખેથી સાંભળેલી રામકથા પૂરેપૂરી યાદ હતી, માટે એ રામ પાસે રહીને એમની બાળલીલા જોતા હતા. કાગભૂષણડી હિન્દુ ધર્મના સર્વાધિક આયુવાળા પ્રાણીઓમાં એક છે. કહેવાય છે કે કાગભૂષણડીએ રામાયણને 11 વાર અને મહાભારતને 16 વાર થતા જોઈ છે, જેમાં ઘટના અને પરિણામ અલગ અલગ હતા. કેમ કે એમના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે શું સાચું જ શ્રી રામ ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતાર છે? કાગભૂષણડીનું વર્ણન વાલ્મીકી રામાયણ અને તુલસીદાસના રામચરિત માનસમાં આવે છે. સૌથી પહેલા આમનું વર્ણન ત્યારે આવે છે જ્યારે દેવી પાર્વતીએ ભગવાન શિવને રામકથા એટલે કે રામાયણને કહેવાનો અનુરોધ કર્યો હતો. માતાના કહેવાથી ભગવાન શિવે એકાંતમાં લઈ ગયા અને રામકથા વિસ્તારથી સંભળાવવા લાગ્યા. દેવવશ દેવતાઓ માટે પણ દુર્લભ આ કથાને ત્યાં બેઠેલા કાગડાએ સાંભળી લીધી. ભગવાન શિવ દ્વારા કથા સંભળાવવાથી શ્રી રામના બધા રહસ્યો સહિત પૂરી કથાનું જ્ઞાન કાગડાને થઈ ગયું. એ કાગડો આગળ જઈને કાગભૂષણડીના રૂપમાં જન્મ્યો. કાગભૂષણડી શ્રી રામના ભક્ત હતા. એમની ભક્તિ સિવાય એમનું કોઈ બીજું કાર્ય ન હતું. એ નિત્ય ઝાડ નીચે બેસીને રામકથાનું વાચન કરતા હતા, જેને સાંભળવા માટે ઋષિ મુનિ દૂર દૂરથી આવતા. એમની કથામાં એવું આકર્ષણ હતું કે એકવાર તો સ્વયં મહાદેવ કાગભૂષણડીના મુખથી રામકથા સાંભળવા માટે હંસના રૂપમાં આવ્યા હતા અને એ ઝાડ નીચે રોકાઈ ગયા હતા. કાગભૂષણડીના મુખેથી શ્રી રામકથા સાંભળીને મહાદેવ અત્યંત પ્રસન્ન થયા અને તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું, જેથી એ યુગો યુગો સુધી એ આવી રીતે રામકથાનું વાંચન કરતા રહે. મહાદેવે થોડા દિવસો સુધી એ જ રામકથા જે એમણે સ્વયમે માતા પાર્વતીને સંભળાવી હતી એ સાંભળી અને તૃપ્ત મનથી કૈલાસ આવી ગયા. જે મહાન કથા સ્વયં મહાદેવના મુખથી નીકળી હોય એ કથા સ્વયં મહાદેવને સંભળાવવાનું સૌભાગ્ય માત્ર કાગભૂષણડીને જ પ્રાપ્ત થયું છે. કાગભૂષણડીના જન્મના વિષયમાં એક કથા છે કે શ્રી રામના જન્મના 1 કલ્પ પહેલા તેમનો જન્મ અયોધ્યામાં શૂદ્ર જાતિમાં થયો હતો. આ મહાદેવના અનન્ય ભક્ત હતા અને એ જ ભક્તિના અભિમાનમાં એ અન્ય દેવતાઓની નિંદા કરતા હતા. એકવાર એ ઉજ્જૈન ગયા
અને એક બ્રાહ્મણની સેવામાં જીવન વિતાવવા લાગ્યા. એ બ્રાહ્મણ પણ મહાદેવના અનન્ય ભક્ત હતા, પરંતુ ભૂલથી પણ એ નારાયણની નિંદા કરતા ન હતા. એ બ્રાહ્મણ દેવ ભૂલથી પણ નારાયણની નિંદા ન કરતા. તો એક દિવસ કાગભૂષણજીએ બ્રાહ્મણ સામે ભગવાન શિવની તુલના નારાયણ સાથે કરી. ભગવાન શિવની તુલના નારાયણની ભગવાનથી કરતા ભગવાન વિષ્ણુની નિંદા કરી દીધી. એટલે શ્રી હરિની નિંદા સાંભળીને શિવજી અત્યંત ક્રોધે ભરાયા અને શિવજીએ આકાશવાણી દ્વારા કાગભૂષણજીને ધિક્કારતા કહ્યું કે હે અધમ, તું સ્વયંને મારો ભક્ત કહે છે અને તને એ પણ ખબર નથી કે હરિ અને હરમાં કોઈ ભેદ નથી. તે નારાયણની નિંદા કરીને તારી ભક્તિને કલંકિત કરી છે. માટે જા, તું 1000 અધમ યોનિમાં જન્મ લઈને ભટકતો રહીશ. મહાદેવનું રુદ્ર સ્વરૂપ જોઈને કાગભૂષણજી ધ્રુજતા એમનાથી દયાની યાચના કરવા લાગે છે. ત્યારે બ્રાહ્મણે ત્યાં દયા ખાઈને મહાદેવને તેને ક્ષમા કરવાની પ્રાર્થના કરવા લાગ્યા. એટલે મહાદેવ બોલ્યા કે મારો શ્રાપ તો મિથ્યા થાય નહીં, માટે નિશ્ચિત રૂપે કાગભૂષણજીને 1000 જન્મ લેવા પડશે. પણ હું એને આશીર્વાદ વરદાન આપું છું કે જે મૃત્યુની પીડા હોય છે એ કાગભૂષણજીને નહીં થાય. સાથે એને પ્રત્યેક જન્મનું તેને સ્મરણ રહેશે અને એનું જ્ઞાન ક્ષીણ નહીં થાય. એના અંતિમ જન્મમાં એને શ્રી રામની અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે. મહાદેવના વચન અનુસાર કાગભૂષણજીનો સૌથી પહેલો જન્મ સર્પ યોનિમાં થયો. ત્યાર પછી એ જે પણ યોનિમાં જન્મ લેતા તેને કષ્ટ વગર મુક્તિ મળી જતી. સાથે મહાદેવના આશીર્વાદના કારણે એને તેના પાછળના બધા જ જન્મનું પૂરેપૂરું જ્ઞાન સ્મરણ રહેતું હતું. આ પ્રકારે એ એક પછી એક જન્મ લેતા રહ્યા અને 1000માં જન્મમાં એ બ્રાહ્મણના રૂપમાં જન્મ્યા. એ જન્મમાં એ આત્મજ્ઞાન લેવા માટે મહર્ષિ લોમસ પાસે પહોંચ્યા. જ્યારે મહર્ષિ લોમસ તેને જ્ઞાનની વાત બતાવવા લાગ્યા તો કાગભૂષણજી તે લોમસ ઋષિને વાત પર ટોકવા લાગ્યા. એટલે નારાજ થઈને લોમસ ઋષિ ક્રોધે ભરાયા અને લોમસ ઋષિ બોલ્યા કે હે મૂર્ખ, તું શું કાગડાની જેમ વાતમાં કાઉ કાઉ કરે છે? તું મનુષ્ય થવાના યોગ્ય નથી, માટે તું જા, કાગડાનું જીવન જીવ. એના શ્રાપથી કાગભૂષણજી તત્કાળ કાગડો બની ગયા. આમ જોઈને લોમસ ઋષિને એમના ક્રોધ થવાનો પછતાવો થયો. લોમસ ઋષિ બહુ દુઃખી થયા. ત્યારે કાગરૂપી કાગભૂષણજીએ કહ્યું કે હે મુનિવર, તમે કૃપા કરીને દુઃખી ન થાઓ. તમારા જેવા મહાન ઋષિનો શ્રાપ પણ મારા માટે વરદાન સમાન છે. મને વિશ્વાસ છે કે આ કાગ રૂપમાં પણ મારું ભલું થશે. આમ કહીને કાગભૂષણજીએ મહર્ષિ લોમસને રામકથા સંભળાવી. એનો આવો સંયમ જોઈને, શ્રેષ્ઠ રામકથા સાંભળીને મહર્ષિ લોમસ ઋષિ પ્રસન્ન થયા અને તેને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું. સાથે લોમસ ઋષિએ કાગભૂષણજીને રામ મંત્ર પણ આપ્યો. રામ મંત્ર મળવાથી કાગભૂષણજીને એમના કાગ રૂપથી પ્રેમ થઈ ગયો અને એ જ રૂપમાં નિત્ય રામકથાનું વાચન કરવા લાગ્યા. તેમના દ્વારા કહેલ રામાયણને કાગભૂષણજી રામાયણના નામે પણ જણાય છે. કાગભૂષણજી રામાયણ પણ છે. રામાયણમાં એક એવો પ્રસંગ આવે છે જ્યારે રામ ભગવાનના વાહન શ્રી નારાયણના વાહન ગરુડને શ્રી રામ ભગવાન વિષ્ણુનો અવતાર છે એના ઉપર શંકા થવા લાગી. આ વર્ણન ત્યારનું છે જ્યારે શ્રી રામની સેનાએ લંકા ઉપર આક્રમણ કર્યું અને તેમના નેતૃત્વમાં વાનરો અને રીંછોની સેનાએ રાવણના કેટલાય મહારથીઓનો વધ કરી નાખ્યો. અહીં સુધી કે કુંભકર્ણ પણ શ્રી રામના હાથે વીરગતિને પ્રાપ્ત થયા. ત્યારે રાવણે સ્વયં યુદ્ધમાં જવાનું નક્કી કર્યું, પણ એના પુત્ર મેઘનાદે તેના પિતાને રોકતા કહ્યું કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી તમારે રાજા થઈને યુદ્ધમાં ન જવું જોઈએ. મેઘનાદ મહાન વીર હતા અને તેની ગણતરી એકમાત્ર મહારથીમાં કરવામાં આવતી હતી.
સંસારમાં એવું કોઈ અસ્ત્ર ન હતું કે જેનું જ્ઞાન મેઘનાદને ન હોય, અને એના બળ પર એ ત્રણેય મહાઅસ્ત્રો એટલે કે બ્રહ્માસ્ત્ર, નારાયણાસ્ત્ર, પશુપાતાસ્ત્રનો જ્ઞાતા હતા. તેના પિતા રાવણની આજ્ઞા લઈને મેઘનાદ યુદ્ધમાં ગયા. ત્યારે માયાયુદ્ધ કરીને તેણે રામ લક્ષ્મણને નાગપાશમાં બાંધી દીધા. નાગપાશના પ્રભાવથી બંને ભાઈ શ્રી રામ લક્ષ્મણ અચેત થઈ ગયા અને સમસ્ત સેના ચિંતામાં પડી ગઈ. ત્યારે જામવંતએ કહ્યું કે આ સંસારમાં કોઈ બીજું આ પાશથી રક્ષા ન કરી શકે. જો કોઈ બચાવી શકે છે તો એ માત્ર ભગવાન શ્રી હરિના વાહન ગરુડ છે. આ સાંભળી મહાબલી હનુમાનજી પવન વેગથી ઉડીને પક્ષીરાજ ગરુડ પાસે પહોંચ્યા અને એમણે ત્યાં સ્થિત જે ઘટના બની તે ગરુડજીને સંભળાવી અને એમની સહાયતા માટે પ્રાર્થના કરી. જ્યારે ગરુડજીએ સાંભળ્યું કે શ્રી રામ અને લક્ષ્મણ અચેત છે તો એ તરત જ હનુમાનજી સાથે આવ્યા. ત્યારે ગરુડજીએ જોયું. ગરુડે માત્ર અત્યાર સુધી શ્રી રામ વિશે સાંભળ્યું હતું અને એમના આરાધ્ય ભગવાન વિષ્ણુએ બતાવ્યું હતું કે શ્રી રામ એના જ અંશ છે. ત્યારથી જ ગરુડજીના મનમાં શ્રી રામના દર્શનની ઈચ્છા હતી. જ્યારે ગરુડજી રણભૂમિમાં પહોંચ્યા તો તેમણે શ્રી રામ અને લક્ષ્મણજીને સામાન્ય માણસની જેમ નાગપાશમાં બંધાયેલા પડેલા જોયા. ગરુડજી તો બહુ આશ્ચર્યચકિત થયા કે જેને ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય છે એ કેવા એક સાધારણ નાગપાશમાં બંધાયેલા પડ્યા છે. તેમણે ગરુડજીએ તત્કાળ નાગપાશને કાપીને બંને ભાઈ રામ લક્ષ્મણના પ્રાણની રક્ષા કરી. જ્યારે શ્રી રામ ભગવાન અને લક્ષ્મણ ભાનમાં આવ્યા તો તેમણે ગરુડનો આભાર વ્યક્ત કર્યો કે હે મહાબલી પક્ષીરાજ ગરુડજી, તમે અમારા બંને ભાઈઓની પ્રાણ રક્ષા કરી છે, માટે હું તમને સાદર નમન કરું છું. મને મારા પ્રાણનો શ્રી રામ કહે છે કે મને મારા પ્રાણનો મોહ નથી, પણ તમે મારા અનુજ ભાઈ લક્ષ્મણના પ્રાણ બચાવ્યા છે. મારા પર બહુ મોટી તમે કૃપા કરી છે. વિષ્ણુ અવતાર શ્રી રામને આવી રીતે બોલતા જોઈને ગરુડજીને વધારે આશ્ચર્ય થયું. ફરી આશ્ચર્ય થયું. તે તેમની શંકાનું સમાધાન શ્રી રામ પાસેથી જ કરવા માંગતા હતા, પણ તેમને સંકોચ થયો, માટે એમણે કંઈ પૂછ્યું નહીં અને તે પ્રણામ કરીને પાછા ચાલ્યા ગયા. પરંતુ ગરુડજીના મનમાં અશંકા ઊભી થઈ કે શું ખરેખર શ્રી રામ ભગવાન વિષ્ણુના અવતાર છે અથવા માત્ર આ એક અફવા કે શંકા છે? ગરુડજી એમની શંકાને લઈને સૌથી પહેલા દેવર્ષિ નારદ પાસે ગયા, પરંતુ નારદજીએ ગરુડજીને પરમપિતા બ્રહ્માજી પાસે જવા કહ્યું. જ્યારે ગરુડજી તેમની શંકા લઈ બ્રહ્માજી પાસે ગયા તો બ્રહ્માજીએ હસીને તેમને મહાદેવ પાસે મોકલી દીધા. હવે ગરુડજી મહાદેવ પાસે પહોંચ્યા અને ભગવાન શિવે ગરુડજીને તેની શંકા પૂછી. ત્યારે ગરુડજીએ બોલ્યા કે મહાદેવ, જે આજે મેં જોયું છે એનાથી મારા મનમાં શંકા ઊભી થઈ છે કે શ્રી રામ વાસ્તવમાં મારા પ્રભુ નારાયણના અવતાર છે. ત્યારે શિવજી હસીને કહે છે કે એવું તે ગરુડ, તે શું જોઈ લીધું કે તમને શંકા ઊભી થઈ? તો ગરુડજી બોલ્યા કે પ્રભુ, મેં જોયું કે શ્રી રામ એમના ભાઈ લક્ષ્મણ સહિત એક સાધારણ નાગપાશમાં બંધાઈને અચેત થઈને પડ્યા છે. હે મહાદેવ, લક્ષ્મણ તો સ્વયં શેષ નાગના અવતાર છે એવું કહેવાય છે, તો એ કેવી રીતે તુચ્છ નાગપાશમાં બંધાઈ શકે? પણ એમના સ્વામી સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામ પણ એ નાગપાશમાં બંધાઈને અચેત થઈ પડ્યા હતા. માત્ર સંકલ્પ માત્રથી આ સૃષ્ટિનો આરંભ અને અંત થાય છે. એ ભગવાન વિષ્ણુના અવતાર કહેવાવાળા શ્રી રામને મારા જેવા તુચ્છ પ્રાણીની સહાયતાની જરૂર કેમ પડી ગઈ? બસ આ જ કારણથી જ હું સંદેહમાં પડી ગયો છું. કૃપા કરી મારા સંદેહને દૂર કરો. ત્યારે મહાદેવે પૂછ્યું કે બ્રહ્મદેવે આ વિષય પર તમને શું કહ્યું? ગરુડજી, તમને બ્રહ્મદેવે આ શંકાના પ્રશ્ન પૂછવાથી તમને શું કહ્યું? તો ગરુડજી બોલ્યા, પ્રભુ, પરમ પિતાએ કંઈ કહ્યું નહીં, પરંતુ હસીને મને તમારી પાસે મોકલી દીધો. ત્યારે મહાદેવ બોલ્યા, વત્સ,
તેમણે આનો ઉત્તર એટલા માટે ન આપ્યો કેમ કે આ ઉત્તર આપવા યોગ્ય પ્રશ્ન જ નથી. રામ પર સંદેહ કરવો એ સ્વયં નારાયણ પર સંદેહ કરવો છે. તમારી શંકાનું સમાધાન હું કરી શકું છું, પરંતુ મારી ઈચ્છા છે કે તમે પૃથ્વી ઉપર જઈને મારા ભક્ત કાગભૂષણજીને મળો. એ નિત્ય નિશ્ચિત તમારા સંદેહનું નિવારણ કરશે. આ સાંભળીને ગરુડજી તરત જ પૃથ્વી પર કાગભૂષણજીના સમક્ષ આવ્યા, જે એક વૃક્ષ નીચે બેસીને રામકથા કહેતા હતા. દૂર દૂરથી આવેલા વિદ્વાન અને મહર્ષિ મગ્ન થઈને તેમની કથા સાંભળી રહ્યા હતા. ગરુડ પણ ત્યાં જ પ્રતીક્ષા કરવા લાગ્યા. જ્યારે કથા સમાપ્ત થઈ તો કાગભૂષણજીએ ગરુડજીને જોયા અને તેમનું સ્વાગત કરતા કહ્યું કે કેટલા સૌભાગ્યની વાત છે કે મારા પ્રભુ નારાયણના સેવક મહાબલી ગરુડ મારી કુટિયામાં પધાર્યા છે. આવો, તમે મારી કુટિયામાં પધારો. તમે તો મારા રાજા છો, માટે કહો કે હું કયા પ્રકારે તમારી સહાયતા કરી શકું છું. ત્યારે ગરુડજીએ કહ્યું, એની શંકા જણાવી તો કાગભૂષણજીએ કહ્યું કે પક્ષીરાજ, સાવધાન થઈને સાંભળો. હું તમને શ્રી રામનું એ રહસ્ય કહું છું કે જે સ્વયં મહાદેવે દેવી પાર્વતીને બતાવ્યું હતું અને મેં એ જ્ઞાનને સાંભળ્યું હતું. શ્રી રામની સંદેહ શ્રી હરિના અંશરૂપ છે. લંકાપતિ રાવણ જેના અત્યાચારોના ભયથી પૃથ્વી ત્રસ્ત છે, એના વધ માટે નારાયણે 7મા અવતારના રૂપમાં શ્રી રામના રૂપમાં જન્મ્યા છે, અવતાર લીધો છે. વાસ્તવમાં રાવણનું મૃત્યુ નારાયણના અવતારથી જ સંભવિત હતું, માટે શ્રી રામનું આગમન થયું છે. આ સત્ય છે કે શ્રી રામ ભગવાન વિષ્ણુના જેમ માત્ર સંકલ્પ માત્રથી રાવણનો વિનાશ કરી શકે છે, પણ એ મર્યાદા પુરુષોત્તમના રૂપમાં જન્મ્યા છે. માટે એ પૃથ્વી પર સામાન્ય માણસની જેમ બધા જ ગુણો અને અવગુણોથી યુક્ત છે. આ જ કારણથી કે શ્રી રામ ભગવાન વિષ્ણુના અન્ય અવતારોથી અલગ મનુષ્યના સાર્વધિક નજીક છે અને એક આદર્શ પુરુષ છે. તમને જેવી શંકા થઈ છે એવી જ શંકા ગરુડજી મને શ્રી રામના બાળપણમાં થઈ હતી. એના નિવારણ માટે હું બાળરૂપી શ્રી રામ પાસે બેઠો હતો. બાળરૂપી શ્રી રામના હાથમાંથી રોટલીનો ટુકડો લઈને ઉડી ગયો. ત્યારે બાળરૂપમાં રામ ભગવાન રડવા લાગ્યા. તો કાગભૂષણજીને શંકા થઈ, એટલે કે મને શંકા થઈ અને હું વિચારવા લાગ્યો કે શું ત્રણેય લોકના સ્વામી એક રોટલીના નાના એવા ટુકડા માટે રડવા લાગે ખરી? આમ મારા મનમાં ભ્રમ ઉત્પન્ન થયો અને મેં વિચાર્યું કે આ તો કોઈ સાધારણ બાળક છે અને હું ત્યાંથી ઊંચો અંતરિક્ષમાં બહુ દૂર ઉડવા લાગ્યો. તો અચાનક મેં પાછું વળીને જોયું તો તે બાળક તેની શક્તિ દ્વારા ઉડીને મારી પાછળ આવી રહ્યું હતું. આ જોઈને હું ચક્કર ખાઈને નીચે પડ્યો અને અચેત થઈ ગયો. જ્યારે મારી આંખો ખુલી તો મેં જોયું કે હું તે બાળ સ્વરૂપ શ્રી રામના ખોળામાં પડ્યો છું, તેમના ચરણોમાં પડ્યો છું. શ્રી રામ પ્રભુની આ લીલા જોઈને મારી આંખોમાંથી આંસુ આવી ગયા. ત્યારે મને વિશ્વાસ થઈ ગયો કે શ્રી રામ જ ભગવાન વિષ્ણુનો અવતાર છે. માટે હે પક્ષીરાજ ગરુડ, જે તમે શ્રી રામને યુદ્ધમાં અચેત પડેલા જોયા હતા એ એમની જ લીલા માનો, કેમ કે એમની ઈચ્છા વગર ત્રિલોકમાં એમને કોઈ પણ મૂર્છિત ન કરી શકે. અને જો લક્ષ્મણની વાત છે તો એ પણ નિસંદેહ શેષ નાગના અવતાર છે અને ભગવાન વિષ્ણુના ભક્ત છે. માટે માનવ રૂપમાં એ પણ એમના પ્રભુ શ્રી રામનું જ અનુચરણ કરી રહ્યા છે. આ પ્રકારે શ્રી રામનું રહસ્ય જાણીને અને કાગભૂષણજી દ્વારા અનેક પ્રકારોથી સમજાવવાથી ગરુડજીનો ભ્રમ દૂર થયો. તેમને એમની ભૂલનો અહેસાસ થયો અને મનમાં પ્રભુ શ્રી રામથી માફી માંગવા લાગ્યા. આ હતી મિત્રો કાગભૂષણજીની અતિ પવિત્ર દુર્લભ કથા. મિત્રો કોણે આ કથા પહેલાં સાંભળી છે અને જો પહેલીવાર આ ચેનલમાં તમે આ કથા સાંભળી છે તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ભગવાન શ્રી રામનું, નારાયણનું, શિવજીનું નામ જરૂર લખજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.